ઘણીવાર છે ને નસીબ કરતાં કોઈક સારી વ્યક્તિનો સાથ છે ને એ વધુ અસર કરી જાય છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત. મિત્રો નમસ્કાર સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો મારા નસીબમાં એવું વ્યક્તિત્વ છે કે જે એક સરસ મજાની કંઈક નવું મને કરીને ખવડાવે છે. એ જ માહિતી એક સરસ મજાની રેસીપી આજ તમારા માટે લઈને આવી ગયા છે. પણ એ કેવી રીતે બનશે તો પૂછવું પડશે એમને જ. અને મિત્રો આ જે રેસીપી અમે બનાવી છે ને આજે એ એકદમ તરત થઈ જાય છે અને ખાવાની એવી મજા આવે છે કે આપણને છે ને ઘરે બેઠા બેઠા છે ને હોટલનો અહેસાસ કરાવે છે. તો આ છે અમારા હોમ મિનિસ્ટર પારુ અંબા અંબા. અંબા અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરવાના છો એ કયો પહેલા તો આજે? બસ આજે આપણે એકદમ ઝડપથી બનતી દાળ તડકા ને સાથે જીરા રાઈસ. વાહ. ઝડપથી બનતી રેસીપી છે, બનાવતી જાઉં ને કહેતી જાઉં એટલા માટે. આ છે મગની દાળ લઈ લીધી છે કોતરા વગરની 1 વાટકી. યસ. આ મગની દાળમાં વાર ન લાગે, તરત થઈ જાય. ને ચણાની દાળ આપણે એડ કરીએ 2 ચમચી. આ 1 વાટકી મગની દાળ હોય ને એમાં 2 ચમચી ચણાની દાળ એડ કરીએ. એને છે ને આપણે 10 મિનિટ પલાળી રાખીએ ગરમ પાણીમાં, તો આના ભેગી તરત ચડી જાય એટલા માટે. ને આ રાઈસ લીધા છે 1 વાટકી બાસમતી રાઈસ લઈ લીધા છે. એને થોડાક સતપ પાણીમાં આપણે આ 2 વસ્તુ પલાળી દેશું, પછી 10 મિનિટ રહીને આપણે કુકર મુકાઈ જાય એમ એટલા માટે. 2 પાણી છે ધોઈ સતપ પાણી લેવાનું છે આપણે, હાથ દાજે ને એટલું. મૂળ મોટામાં મોટી વાત એ છે કે જીરા રાઈસ દાળ ફ્રાય આપણે કરવાના હોય ને તો દાળ માટે છે ને 3-4 કલાકની પ્રિપરેશન જોઈએ. એને પલાળવાની, પછી એને પલાળીને રાખીને પછી 3-4 કલાક પછી એને બાફીને પછી કરવાની. આ કિસ્સામાં અલગ છે. તમને આજે અત્યારે ઈચ્છા થઈ એટલે અડધી કલાક પછી થઈ શકે એવી સરસ મજાની વસ્તુ છે. અને પાછી ટેસ્ટમાં એટલી બેસ્ટ લાગે છે કે અમારી ઘરે આ બને ને ત્યારે હું ખાલી દાળ ને ભાત ખાઉં છું. રોટલી પરોઠા કાંઈ ન જોઈએ. યસ. 10 મિનિટ બે પલળશે તો આપણે બીજી તૈયારી કરી લઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. આ સાઈડ આપણે આ રાઈસ માટેનું આંધણ મૂકી દીધું છે. યસ. હવે આ દાળને આપણે ધોઈ અને ડાયરેક્ટ 2-3 પાણી સરસ ધોઈ નાખવાની છે આ રીતે ઘસી. આને પલાળવાની જરૂર છે નહીં. ના, આ દાળ તરત ચડી જાય છે. આ દાળને થતા વાર જ ન લાગે. એ બેનિફિટ. પાણી ચોખ્ખું થાય ને ત્યાં સુધી ઘસીને ધોવાની છે આને. ઓકે. દાળ આપણી એકદમ પીળી થઈ ગઈ છે અને પાણી જો ચોખ્ખું થઈ ગયું છે. યસ. આ દાળને છે ને આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું. આ સાઈડ રાઈસ થશે ને તો આપણી દાળ તૈયાર થઈ જશે. આવી ગઈ આપણે ગરમ પાણીમાં પલાળેલી ચણાની દાળ. આ નાખીએ ને એટલે સરસ ફરસી થાય આપણી દાળ. આ વાટકીથી જે વાટકીથી આપણે દાળ પલાળી છે એ વાટકીથી 3 વાટકી પાણી એડ કરવાનું છે. ટૂંકમાં ડૂબાડૂબ હોય, જે પહેલી વાર કરતા હોય ને એના માટે ખાસ કહું છું. આવી ગયું સ્વાદ અનુસાર નમક. આવી ગઈ હળદર અડધી ચમચી. મસ્ત કલર આવે ને એના માટે, અંદર બેસી જાય હળદર ને મીઠાનો ને ટેસ્ટ. ને આવી ગયું આપણું ઘી. દાળ ઉભરાય નહીં, સરસ આપણે દાણેવાળી જેવી કરવી છે ને એવી થાય. ચોખ્ખું ઘી છે ભાઈ, ઓછું નાખો. 1 ચમચી જ નાખ્યું છે. ઓકે. ચોખ્ખું ઘી ખાવું જોઈએ શરીર માટે. આ ચોખ્ખું ઘી ખાઈ ખાઈને તમારી આ હાલત થઈ જાય. આ સાઈઝ તો થઈ ગઈ છે. હવે કેટલું પછી આમાં હોય, બરોબર ને? સાઈઝ તો એમનેમ વધે એવું કંઈ જરૂરી નથી. મીડિયમ ગેસ ઉપર આપણે આની 3 સીટી વગાડવાની છે. 3 સીટી. 3 સીટીમાં થઈ જશે. યસ. આટલું ફાસ્ટ કામ થાય આમાં. આ બાજુ આપણે ભાતનું આંધણ થઈ ગયું છે એટલે આપણે ભાત એમાં ઓરી દઈશું. પાણી ઉકળવા માંડ્યું છે. આપણે કુકર ને ભાત રેડી થાય છે ને ત્યાં આપણે દાળમાં એડ કરવાનું બધી પેસ્ટને તૈયાર કરી લઈશું. છે 6-7 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, 1 તીખું મરચું લઈ લીધું છે. બધું સાથે જ ક્રશ કરી નાખશું આપણે વઘારમાં એડ કરવા માટે. આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ઓકે. હવે આ 2 ટમેટા છે અને 1 નંગ ડુંગળી છે.
એને આપણે બારીક સુધારી લેવાનું છે. નાની હોય તો 2 લેવાની, મોટી હોય તો 1 લેવાની. આ સાઈડ આપણે ભાતે ચેક કરતું રહેવાનું. આપણે સાવ બાફી નથી નાખવાના. યસ 80-90% જ કૂક કરવાના છે. સરસ છૂટો દાણો આપણો થાય. જો જોતા ખ્યાલ આવી છે તમને? થઈ ગયા છે આપણે રાઈસ. છે ને આપણે આ ઠંડુ પાણી એડ કરીને અને ઓસાવી નાખશું. વધારાનું પાણી કેન્ડીમાં નાખી દેવાનું. આ રીતે જો થોડુંક જ પાણી કાઢવાનું. બજારની ઉપાધિ નહીં. ઠંડુ પાણી એડ કરીએ ને એટલે ઓલા થઈ જાય છૂટો દાણો એકદમ. યસ ચાલો આપણે કુકરમાં 3 સીટી થઈ ગઈ છે. ગેસ ઠાર નાખશું હવે. ઓકે. અને આ કન્ટિન્યુ આપણે સુધારવાનું કરી તો આપણું કુકર ઠંડુ પડી જશે. એટલે સિમ્પલ ને સોબર માપ તમારું. એક ડુંગળી ને 2 ટમેટા. 1 ડુંગળી 2 ટમેટા. વાહ. આ 2 થી 3 જણા માટે દાળ બને છે. રાઈસ ને દાળ. એમાં હું તો છું ને. તમે તો હોય જ ને. હું ક્યારેક બાકાત હોઉં, બાકી તમે તો ન હો. ભાઈ આમાં વનેચંદના વરઘોડાની જેમ આપણે કન્ફર્મ કરવું સારું. જેમ ગમે એને કાપો પણ મને કાપતા નહીં. તમે તો પહેલા હોય. જ્યારે ઓચિંતું કાંઈક મસ્ત મજાનું ખાવાનું મન થાય ને ઝડપી બનાવવાનું હોય ત્યારે આ વસ્તુ અમારે ત્યાં બને છે અને ખાવાની ખૂબ મજા આવે છે. યાર એકવાર બનાવજો તમે. હાલો વાતો કરતા કરતા ડુંગળી સુધારી ગઈ છે. ટમેટા આવા બારીક જ સુધારવાના છે. હવે તો વ્યુઅર્સને ખબર પડી ગઈ છે. તમે હોય ને ત્યાં બધું નાનું નાનું હોય. નાનું નાનું હોય. મને એટલે ચાકુ યાદ જ ફાવે છે. બીજા કેટલા છે ચાકા પણ નથી ફાવતા. આ રીતે સુધારવાની પ્રેક્ટિસ છે ને એટલે તો આપણું કુકર ઠંડુ પડી ગયું છે. થઈ ગયું. દાળનો કલર જોવો, દાળની સાઈઝ જોવો સાહેબ. સરસ ફૂલી ગઈ છે. ચણાની દાળ ખાસ ચેક કરવાની. થઈ ગઈ. યસ. ન થઈ હોય તો એકાદી સીટી કરી લેવાની પાછી. આ સરસ છો એકદમ પરફેક્ટ આપણી બફાઈ ગઈ છે. હવે આપણે તડકો મારી દઈશું. તમારી અનુમતિ હોય તો હું મારી દઉં. વેલકમ. આવી જાઓ. બધું તૈયાર છે. તડકો મારવાનો. ઈઝી છે કે આ કોઈ પણ કરી શકે. હાલો આ તો આપણે કરી નાખીએ. હા મારી દો તડકો. હાલો બધું રેડી જ છે. ચાલો મિત્રો આજે આપણો વારો આવી ગયો છે. આના હેલ્ધી 1 પાવડું તેલ લઈ લીધું છે. ગેસ કરી નાખ્યો ફૂલ. એક જ પાવડામાં બધો વહીવટ થઈ જશે. આમાં નાખી દઈ જીરું. તમને ગમતું એટલું નાખવાનું. પછી કહેતા નહીં કે પરાગભાઈ તમે કીધું નહીં. ચાલો આવી ગઈ ડુંગળી આપણી. ડુંગળીને થોડીક રાજી વાર લાગે એટલે સૌથી પહેલાં એ નાખવાની. એટલે બને ત્યાં સુધી ગેસ ફાસ્ટ જ રાખવાનો અને ધ્યાન છે ને આમાં રાખવાનું એટલે કાંઈ ઉપાધિ ન થાય. ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ જોઈ લો તમે. છે પેસ્ટ જે આપણે કરી દીધી આદુ લસણ અને મરચાંની. એટ ધ મોમેન્ટ ટમેટા. ગમે તે પહેલી વાર બનાવે તો એવી સરસ થાય. મારા જેવા બનાવેલા થઈ ગયું ને હાથ પૂરી થઈ ગઈ ને. તમે તો માસ્ટર શેફ છો જ. અરે આપણું આવે શું ભાઈ. બધું આવે સતળાઈ જાય. ડુંગળી ટમેટા પેસ્ટ. ટમેટા પાકી ગયા છે. ગેસ કરી નાખશું ધીમો. એનું કારણ છે કે ઉમેરવાના છે હવે આપણે મસાલા. આ સ્ટેજે આમાં મસાલા ઉમેરી દેશું ને તો મસાલા બધા પાકી જાય આપણા. धनिया जीरा पाउडर सबसे पहले आएगा. उसके बाद आएगा ये अपना मिर्ची 1 चम्मच डालेंगे. ठीक है. रंग को बैलेंस करने के लिए हल्दी डालेंगे और इसको भून लेंगे. इसकी बुनाई चालू हो गई. सुगंध आई. इतना होते ही इसको इसमें डालने का. ये अपना जो हो गया है ना ये दाल में डाल देने का. ठीक है. थोड़ा पानी डाल. और ये दाल है ना इससे पूरा ये साफ कर लेने का. हो गया. ये बनिया स्टाइल है. बनिया स्टाइल पूरा. चलो આ દાળમાં બધું આવી ગયું. હવે આ ગેસ ચાલુ કરી દેશું આપણે. હવે આ સ્ટેજ જરાક ચાખી લેવાનું. એનું કારણ છે કે આ દાળમાં આપણે મીઠું નાખેલું છે ઓલરેડી. બરોબર ને પારું? વળી ખારી થઈ જાય.
બાફવામાં આપણે હળદર ને મીઠું બે એડ કર્યું છે. અડધો ગ્લાસ પાણી નાખી દીધું છે આમાં, જેથી કરીને થિકનેસ મેન્ટેન થાય. સરસ મજાની ઉકળે ને ત્યાં પછી હવે આપણે રાઈસની તૈયારી કરી લઈ. ચાલો ભાઈ, આ વળી પાછું સાફ કરી નાખ્યું છે અને હવે આમાં ને આમાં જીરા રાઈસ થઈ જાય છે. આપણે આ દાળ આપણી ઉકળે છે. આ એક પાવડી તેલ આમાં લઈ લીધું છે. એમાં લોટ્સ ઓફ જીરું હોય, બીજું કાંઈ ન હોય. जीरा भून रहा है, ये जब तक भुना जाए तब तक थोड़ा धनिया जीरा पाउडर डाल देते इसमें, ठीक है. और आ गया अपना राइस. ये कोथंबीर, स्वाद for taste. चलो, ये आ गया अपना, हो गया आपका जीरा राइस. ठीक है, हो गया ना. મસ્ત સુગંધ આવે. સુગંધ આવે ને. ચાલો, રાઈસ રેડી છે. એની માથે આવી જશે કોથમરી. થઈ ગયા હોટલ સ્ટાઇલ. ફાઇનલી મિત્રો જોઈ લ્યો આપણી દાળ. ગેસ સાવ ધીમો. ઉપરથી આવી જશે સરસ મજાની કસૂરી મેથી, જેના કારણે સુગંધ સરસ આવે. આવી ગયો ગરમ મસાલો. થઈ ગઈ. ચાલો, આ રેડી થઈ ગઈ છે. ચાલો મિત્રો, હવે આપણે છે ને તડકાની તૈયારી કરી લેશું. આનામાંથી લઈ લીધું જરાક જીરું, ચાલો આપણું જીરું થઈ ગયું છે. ગેસ કરી દેશું બંધ. એમાં નાખી દેશું લાલ મરચું. સાહેબ, આ તડકાની મજા જ કંઈક અલગ છે હો સાહેબ. મસ્ત લાગે આ. ચાલો તો હવે સર્વ કરી દો. બીજું શું હોય એમાં? હું તમારી જગ્યાએ આવી ગઈ છું ને આજે એટલે. યસ યસ માય ડિયર ફ્રેન્ડ, એક અલગ પ્રકારની આપણે દાળ કરી છે આજે. તે ખાવાની ખૂબ મજા આવે છે. અને આમ જો જરાક આમ છે ને બધી નાની નાની ટ્રીક છે પણ મજા આવે. અને હવે આની માથે જરાક કોથમરી ભભરાવીને અબલા તૂંડ લાગે. ચાલો મિત્રો, રેડી છે આપના જીરા રાઈસ અને મોનસૂન સ્પેશિયલ આ દાળ તડકા. આશા રાખી છે કે આજની આ રેસીપી તમને બહુ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમારા શેર કરજો. અને આ મિત્રો જાતા તમારાથી જુદું થવાની ઈચ્છા થતી નથી, પણ શું કરું, ઈચ્છાનો કોઈ અંત નથી. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે જરૂરથી આ જીરા રાઈસ ને દાળ ફ્રાય બનાવજો. થેન્ક યુ વેરી મચ.